નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 7/11/2025. શિયાળુ પાકના વાવેતરો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. જેમ જેમ જે છે એ ખેતી કામ થતા જાય છે, જેને પાછેતરા વાવેતર હતા મગફળીના એ નીકળી રહી છે અને એક બાજુ વાવેતર પણ ચાલુ થઈ ગયા છે. તો એની અંદર આપણે ખાસ ચર્ચા કરવાની છીએ કે બે અગત્યના પાક એટલે કે જીરુનો પાક અને વટાણાનો પાક, અને ખાસ ત્રીજો પાક એટલે કે ઘઉંનો પાક. આના વિશે આજે આપણે ચોક્કસથી ચર્ચા કરવાની છે. તો સર્વપ્રથમ વાત કરते કે આપણે પાયા ખાતરની જો ભલામણ કરતા હતા રાબેતા મુજબ કરીએ છીએ કે એસએસપી સિંગલ સુપર દાણાદાર વાપરી દેવાનું છે વીઘે 15 થી 20 કિલો, અથવા એસએસપી 20-20-0-13. એમની સાથે તમે આપી શકો છો રૂટમેક્સ અલ્ટ્રા એટલે કે માઇક્રોરા, છે કોઈ પણ સારી કંપનીનું લઈ લેવાનું છે, બરાબર છે. રૂટમેક્સ અલ્ટ્રા 4 કિલોની બેગ આવે છે, 1 એકર 2.5 વીઘાનો માપ છે, 600 રૂપિયા 4 કિલોનો ભાવ છે. તો ઓછો ખર્ચ છે અને પરિણામ આનું ખૂબ જ સારું મળશે. તો પાયા ખાતરમાં તમે આ રીતે ઉપયોગ કરી શકો છો મિત્રો. ત્યાર પછી ઘઉંના પાકની જો વાત કરીએ આપણે, તો ઘઉંના પાકની અંદર 496 છે. ત્યાર પછી 513 આવે છે, GW 513. આ ટુકડામાં છે, ટુકડા પ્રકારનું જેને વાવેતર કરવું છે, ટુકડું વાવેતર કરવું છે, એને 513 છે અથવા 496 છે. અથવા જે સાયન્ટિફિકનું આવે છે પેસિફિકાનું આવે છે 9294 નંબર. 9294 નંબર. ડુંડી લાંબી થશે અને ટુકડું ખાવામાં પણ સારું છે, અને જે છે એની ડુંડીની લંબાઈ વધારે થશે, એટલે કે 50 મણ આસપાસ કે 50 મણથી ઉપર 60 મણ સુધીના ઉત્પાદન 9294 ની અંદર તમે મેળવી શકશો મિત્રો. ત્યાર પછી એક લાંબા દાણામાં એટલે કે લોકવનમાંથી સુધારેલી જાત જે આવે છે 909 નંબર ઘઉં, એ પણ તમે વાવેતર કરી શકો છો. એનું પરિણામ પણ ખૂબ જ સારું છે. એમાં પણ લાંબી ડુંડી આવશે, એમાં 60 થી લઈને 70 મણ સુધીનું ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. તો અને ખાસ એક વિનંતી છે કે જે મિત્રોને ઘઉંના વાવેતર કરવું છે એ શક્ય હોય ત્યાં સુધી વાવેતર થોડું ઊંડું કરવાનું છે. શું કામ કે જે છે વજન થઈ જાય ઉપર, જ્યારે માલ બંધાવવાની શરૂઆત થાય અને પવન ની સ્થિતિ હોય અથવા પાણી પાયું હોય ને પવન નીકળે તો ઢળવાની સમસ્યા થોડીક ઓછી રહેશે. એટલે શક્ય હોય તો સાવ ઉપર નહીં, પણ 1.5 થી લઈને 2 ઇંચ જેટલો જમીનમાં આપણું બીજ જાય, આ પ્રકારની જો ખેડૂત મિત્રો કાળજી રાખશે તો ઢળવાનો પ્રશ્ન ઓછો રહેશે. કેમ કે ઢળી જાય એ વજનમાં હળવું થઈ જાય અને જે છે એ કાપવામાં કે પછી હાર્વેસ્ટિંગ કરવામાં પણ ખૂબ જ આપણે તકલીફ પડે. તો એ ખાસ કાળજી રાખજો કે 1.5 થી 2 ઇંચ જેટલો ઊંડો ઘઉં જાય, આવી ખાસ કાળજી રાખજો. કેમ કે ઘઉં ઊંડું જાય તો એને કોઈ નુકસાન થાય નહીં, ઉગાવો કમ્પ્લીટ જ લઈ જાય છે, બરાબર. બીજી વાત કરીએ કે વટાણાનો પાક. વટાણાનો પાક આ વર્ષે ઘણા બધા મિત્રોના ફોન આવે છે નવા વિસ્તારોમાં. આ બાજુના વિસ્તારમાં તો છેલ્લા 3 વર્ષથી વાવેતર થાય છે. જામનગર છે, પછી જે છે રાજકોટ છે, જુનાગઢ છે, આ બાજુના વિસ્તારમાં પણ જામખંભાળિયા છે, કે પછી આ સાઈડના વિસ્તારો સુરેન્દ્રનગર છે, હળવદ છે, ચોટીલા છે, આ બાજુના વિસ્તારોમાં વાવેતર આના નથી થતા કે બહુ ઓછા થાય છે. તો એની વિશે માહિતી નથી ઘણા બધા મિત્રોને. તો રેગ્યુલર ચણાની જે ખેતી કરતા હોય આ પ્રકારે તમારે આની ખેતી કરવાની છે. અને પાણી પણ ચણાને આપવું એટલું જ પિયત આપવાનું છે. રોગ જીવાત પણ એવી જ આવે છે. પિયતમાં પાણી જે છે અમુક ઘણા બધા મિત્રો પૂછતા મોરું પાણી જોઈએ કે મીઠું, પણ એવું નથી. ચણા જે ખેતરમાં થતા હોય જે પાણીની અંદર, એ પાણીની અંદર વટાણા ચોક્કસથી થઈ શકશે. તો આ પ્રકારનું તમારે જે છે આયોજન કરીને વાવેતર તમે કરી શકો છો. એની અંદર આપણે વેરાયટીની વાત કરીએ છીએ, રાબેતા મુજબ ભલામણ કરીએ છીએ કે શ્રીનાથ સીડનો આવે છે ગુજરાત 18 નંબર. ખૂબ જ સારી ક્વોલિટી છે. તો તમે આ જે છે લઈ અને આનું વાવેતર કરવાનો આગ્રહ રાખજો. આના લગભગ છેલ્લા ત્રીજું વર્ષ છે, ખૂબ જ સારા પરિણામ મળે છે. કેમ કે અન્ય કંપની પણ બનાવે છે, પણ આમાં ખાસિયત હોય છે કે મિક્સિંગના પ્રશ્ન ન આવે, એની ખાસ કાળજી રાખવાની હોય છે. નહીં તો મિક્સિંગ આવે તો બજાર ભાવ આપણે એના ખૂબ જ ઓછા મળે છે. ઘણો 200 થી લઈ અને 500 રૂપિયા સુધી ભાવ ફેર તમે માર્કેટમાં જ્યારે વેચવા જાવ ત્યારે આવે છે. કેમ કે આમાં કરચલીવાળો દાણો જો આવી જાય છે તો જે એનો જે છે લીલા વેચવાનું થતું હોય, એટલે એનો બજાર ભાવ ખૂબ જ ઓછો હોય છે. એટલે ખાસી કાળજી રાખવાની છે. તો શ્રીનાથ 18 ગુજરાત 18 ચોક્કસથી તમારા નજીકના સેન્ટરમાં મેળી રહેશે. તો મેળવી અને આનું તમે વાવેતર કરી શકો છો. 20 કિલોનો ભાવ 3300 રૂપિયા, 3300 રૂપિયા 20 કિલોનો ભાવ છે. તો ચોક્કસથી પછી અન્ય કંપનીના પણ છે આપણી પાસે, અરીનોના છે, નિધિના છે, વંડર છે, આ પણ વેરાયટીઓ છે. તો આનું પણ તમે વાવેતર કરી શકો છો. એના પરિણામ પણ ખૂબ સારા છે મિત્રો. હવે ત્રીજો પાક એટલે કે અગત્યનો પાક, ખૂબ જ સંવેદનશીલ પાક અને ખર્ચાળ પાક, ખાસ કાળજી રાખવા જેવો પાક એટલે કે જીરુનો પાક. તો જીરાના પાકની આપણે આજે ચર્ચા કરશું મિત્રો. જીરાના પાકની અંદર ખાસ કાળજી રાખવાની કે બીજ દર જે છે 2 થી લઈને 2.5 કિલો. હવે વાતાવરણ સારું થઈ ગયું છે એટલે 2-2.5 માં ઉગાવો ખૂબ સારો લઈ જશે. નહીતર તાપમાન વાળું હોય એવું વાતાવરણ હોય તો 2.5 કિલો સુધી આપણે વાવેતર કરી શકતા હોય છે.
પણ અત્યારે 2 થી લઈને 2.5 કિલો જેટલું વાવેતર કર્યું હશે તો સારામાં સારું પરિણામ મળી રહેશે. બીજી વાત કે જે જીરાની અંદર ફટ મારેલો સીડ ટ્રીટમેન્ટ કરેલી નથી આવતી, એ લોકોએ ખાસ સીડ ટ્રીટમેન્ટ કરીને જ વાવેતર કરવું. પછી એની અંદર સિસ્ટીવ આપો તો પણ ચાલશે, એવરગોલ આપો તો પણ ચાલશે. સારું કોઈ પણ ફૂગનાશક આપેલું હશે તો જે છે શરૂઆતમાં ઉગસુકનો રોગ આવે છે, સુકારાના પ્રશ્નો આવે છે 1 મહિના સુધીમાં, 45 દિવસ સુધીમાં, એ તમે જો સીડ ટ્રીટમેન્ટ બીજ માવજત કરેલી હશે તો એક તમારે સંપૂર્ણ એમાં તમને આસાની રહેશે, એમાં તમને નિરાત રહેશે. ટૂંકમાં સુકારાનો પ્રશ્ન એની અંદર તમને જોવા મળશે નહીં. તો એવા જીરાની આપણે જે વાત કરીએ આપણે તો 4 નંબર જે મિત્રોને જીરુનું વાવેતર કરવું છે તો 4 નંબરમાં આપણી પાસે જે છે વેસ્ટર્ન છે. વેસ્ટર્ન 4 નંબર છે સર્ટિફાઈડમાં. 4 નંબર તમે રેગ્યુલર જે મિત્રો વાવે છે ખબર છે ફૂટવાળી વેરાયટી થાય છે. પછી 4 નંબરમાં બીજું જે છે નિધિ 4. નિધિ 4 નંબર પણ રેગ્યુલર વેરાયટી છે. છેલ્લા ઘણા સમયથી આ ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરે છે અને રિઝલ્ટ પણ ખૂબ જ સારા મળે છે. ત્યાર પછી 4 નંબરમાં બીજી એક વેરાયટી છે, આનું પરિણામ પણ ખૂબ જ સારું છે મિત્રો. જે છે વન વે સીડનો આવે છે જીસી 4 નંબર. 2 કિલોનું બોક્સ પેકિંગ આવે છે. પરિણામ આનું પણ ખૂબ જ સારું છે. તો 4 નંબરમાં આ પણ કંઈક અલગ છે, ટૂંકમાં સુધારેલું થોડુંક છે. તો આ પણ તમે જીસી 4 નંબર આનું પણ તમે વાવેતર કરી શકો છો મિત્રો. ત્યાર પછી શ્રીનાથ સીડનો આવે છે શ્રીનાથ 4 નંબરમાં આપણી પાસે 4-5 વેરાયટીઓ છે. પછી અલગ અલગ એમાં ઘણી બધી આવતી હોય, પછી યાદ નથી રહેતું કેમ કે 10, 12 કે 15 સુધીની વેરાયટી આપણે વેચીએ છીએ અને ખાસ વેરાયટી બધી સારી જ વેચીએ છીએ. આપણો અનુભવ છે જેને વાવેતર કરાવેલા છે એવું. તો 4 નંબર શ્રીનાથનું આ પણ તમે વાવેતર કરી શકો છો. ત્યાર પછી 5 નંબર સેગમેન્ટમાં જવું હોય તો 5 નંબરમાં આવે છે મંગલમ 5 નંબર. આના પરિણામ ખૂબ જ સારા છે. તો મંગલમ 5 નંબર પણ તમે વાવેતર કરી શકો છો. પછી આવે છે સાગર લક્ષ્મીનું 555 અને સી 555. બંને વેરાયટી સેમ જ છે. આમાં ડબલ ટ્રીટેડ આવે છે, ડબલ પટ મારેલો આવે છે. આમાં પણ પટ મારેલું તો આવે છે. બે વેરાયટી સરખી જ છે. તો 555 ના ગયા વર્ષે ઉત્પાદન ખૂબ જ સારા છે. જે મિત્રોએ વાવેતર કર્યું છે પરિણામ આનું ખૂબ જ સારું મળ્યું છે. તો 555 અથવા સી 555 બેમાંથી કોઈ પણ એક વેરાયટી તમે પસંદ કરી અને ચોક્કસથી વાવેતર કરી શકો છો મિત્રો. ત્યાર પછી આવે છે યુરો 44. યુરો 44 પણ ખૂબ જ પ્રચલિત જે છે એ વેરાયટી છે. આના રિઝલ્ટ પણ ગયા વર્ષે ખૂબ સારા મળ્યા હતા મિત્રો. તો યુરો 44 નું પણ તમે વાવેતર કરી શકો છો. પછી આવે છે 7 નંબર જીરું. 7 નંબર હરિનો કંપનીનો આવે છે. હરિનો 7. હરિનો 7 નંબરનું પણ વાવેતર કરી શકો છો. 2.5 કિલોની જે છે ડોલ આવે છે. આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે મિત્રો. ત્યાર પછી આવે છે 9 નંબર. આ પણ એક સુધારેલી જાત છે. યુનિવર્સિટી દ્વારા જે છે એ પ્રમાણિત કરેલી અને યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલી, આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 9 નંબર જીરું આવે છે. 9 નંબર છાવા 9. આનું પરિણામ ખૂબ જ સારું છે મિત્રો. નવું છે, કંઈક નવી ટેકનોલોજી. આપણા જે છે કૃષિ નિષ્ણાંતો બરાબર છે, કંઈક નવું, ખેડૂત મિત્રોને કંઈક ઉત્પાદન વધે અને ખર્ચ ઘટે, રોગ પ્રતિકારક શક્તિ સારી આવતી હોય, રોગ ઓછા આવે અને ખર્ચ ઘટતો હોય અને ઉત્પાદન વધતું હોય, આવા પ્રયત્નો કરતા હોય છે. તો એમાંની આ એક વેરાયટી જે છે એને છાવા 9 બરાબર છે. સોરઠ સીડનો આવે છે. સોરઠ છાવા 9 નંબર. આનું પણ તમે વાવેતર કરી શકો છો. આના 4 નંબર ધાણા પણ હાજરમાં છે. સર્ટિફાઈડ આપણે આવે છે ગુજરાત 4 છાવા 4 નંબર બરાબર છે. સોરઠ 4 નંબર છાવા જીરો આવે છે. છાવા જીરું 9 અને સોરઠ 4 નંબર જે આવે છે ધાણા. એ બે વસ્તુ જે છે આ સોરઠ સીડનો આપણી પાસે હાજરમાં છે મિત્રો. તો આ પ્રકારે જીરાની અલગ અલગ વેરાયટીની તમને માહિતી આપી છે. આ તમારા નજીકના સેન્ટરમાં મળી રહે. 7 નંબરમાં જે નવભારત સીડનો આવે છે, નવભારતનું પણ તમે 7 નંબર વાવી શકો છો. 44 નંબરમાં નિશાન 44. આ પણ વેરાયટી ખૂબ જ સારી છે. તો આ પણ તમે વાવેતર કરી શકો છો. ધાણાની જો તમે વાત કરીએ તો આ 4 નંબર સોરઠ 4 નંબર બરાબર છે. આ પણ તમે વાવેતર કરી શકો છો. ધાણામાં આ પણ નવી વેરાયટી છે. તો આ બધી પ્રકારની જે છે માહિતી તમને આપી છે. તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ન મળે તો તમને ટ્રાન્સપોર્ટ દ્વારા આપણે તમારા તાલુકા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. કુરિયરનો 1 પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી. તમે અહીંથી રૂબરૂ લેશો તો પણ તમને ભાવે મળશે ને તમારા નજીકના સેન્ટરમાં મંગાવશો તો પણ તમને ટ્રાન્સપોર્ટેશન જે છે ફ્રી કરી અને તમને પહોંચતું કરવાના અમે ચોક્કસથી પ્રયત્નો કરશું. પણ આ પ્રકારની ખેતીલક્ષી અન્ય કોઈ પણ પાક વિશેની માહિતીની જરૂરત હોય 99 245 42 050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન જય કિસાન.